હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ ચીઝ રોલની રેસીપી। લગ્ન પ્રસંગોમાં બને એવા જ ખૂબ જ ટેસ્ટી લાગે છે। ઘરે બનાવીએ, ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે બટેકાને કુકરમાં આ રીતે વોશ કરીને બાફવા માટે મૂકી દઈશું। 3 સીટી કરી લઈએ એટલે બટેકા ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ જોઈ લઈએ। ગાજર છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, કોબીજ, લસણ અને લીલા આ રીતે આપણે બધા વેજીટેબલ્સને ઝીણા ઝીણા સમારી લેવાના છે। તમે ચોપરની મદદથી પણ ચોપ કરી શકો છો, પણ અહીં મેં એકદમ ઝીણું કટિંગ કર્યું છે। અહીં તમે આમાં વટાણા પણ એડ કરી શકો છો લીલા। કઢાઈમાં 1 મોટી ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે ચોપ કરીને રાખ્યા હતા વેજીટેબલ્સ, એ બધા વેજીટેબલ્સને એકસાથે એડ કરી દઈશું કઢાઈની અંદર અને 5 મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ પર કૂક કરી લઈશું, એટલે થોડા વેજીટેબલ્સ કૂક થઈ જશે। તો આ રીતે આપણે સરખી રીતે હલાવતા જઈને વેજીટેબલ્સને કૂક કરી લઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો વેજીટેબલ સરસ કૂક થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ। બટાકા બફાઈ ગયા હતા, એને પણ આ રીતે છાલ ઉતારીને રેડી કરી લીધા છે। બાફેલા બટાકાને આપણે આ રીતે ખમણીની મદદથી સરસ એવા ખમણી લઈશું, જેથી એક સરખા મેચ થાય। તમે અહીં પાઉંભાજીના મેચરના મદદથી પણ મેચ કરી શકો છો અથવા હાથથી પણ એને મેચ કરી શકો છો, પણ તમે જો આ રીતે ખમણીની મદદથી કરશો તો સરસ એવા મેચ થઈ જશે અને બધા વેજીટેબલ સરખી રીતે મિક્સ થાય। એટલા માટે બાઇન્ડિંગ સરખું આવે એના માટે આપણે આ રીતે બધા બટેકાને ખમણીની મદદથી જ આ રીતે ખમણી લઈશું। બટેકાને ખમણીને રેડી કરી લીધા પછી આપણે વેજીટેબલ કૂક કર્યા હતા એને એડ કરી દઈશું। બધા મસાલા કરીશું। 1 ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું, થોડું લાલ મરચું પાવડર એડ કરીશું। આપણે મરચાં પણ નાખ્યા છે લીલા એટલે ઓછું એડ કરવાનું। 1 ચમચી આપણે વરિયાળી એડ કરીશું। ત્યાર પછી આપણે એની અંદર થોડી ખાંડ એડ કરીશું સ્વાદ માટે ચટપટો। ત્યાર પછી આપણે લીલા ધાણાને કાપીને રાખ્યા હતા એને પણ એડ કરી દઈશું। ધાણા એડ કર્યા પછી આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। થોડો એવો સંચળ પાવડર એડ કરીશું। સંચળ પાવડર એડ કર્યા પછી આપણે થોડો ચાટ મસાલો એડ કરીશું અને આમચૂર પાવડર। બધા મસાલા એડ કરી દીધા પછી આપણે 1 લીંબુનો રસ એડ કરવાનો છે। આપણે ખાંડ એડ કરી છે, ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે લીંબુ એડ કરવું ખૂબ જ જરૂરી છે, તો અહીં 1 લીંબુનો રસ હું એડ કરું છું। લાસ્ટમાં હવે આપણે 1 વાડકી જેટલા પૌવા લઈ લઈશું, એને આપણે ધોઈને 2 મિનિટ સુધી પલાળી દઈશું। પૌવા પલાળીને રાખ્યા હતા એને આપણે એડ કરી દઈશું આની અંદર। પૌવા એડ કરવાથી બાઇન્ડિંગ સરખું આવે છે એટલા માટે। હવે આપણે બધા વેજીટેબલ્સને અને સરખી રીતે મિક્સ કરી લઈશું બટેકાની અંદર। આ રીતે હાથના મદદથી મેચ કરતા જઈને સરખી રીતે બધા માવો રેડી કરી લઈશું। એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું, જેથી કરી બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય અને સરસ એવું બાઇન્ડિંગ આવી જાય અને આપણા રોલ સરસ એવા બને। એટલા માટે જો તમે સરખી રીતે મિક્સ ના કરશો તો પછી ટેસ્ટ એનો બરાબર ના લાગે, એટલા માટે આપણે સરખી રીતે મેચ કરતા જઈને બધા મસાલા સરખી રીતે મિક્સ કરી લેવાના છે। સેવ રોલ માટેનું અહીં મેં સરસ એવું મિક્સચર બનાવીને રેડી કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એના રોલ વાળીશું। હથેળીમાં થોડું તેલ લગાવીને આપણે થોડું મિક્સચર લઈ લઈશું અને એને રોલનો શેપ આપી દઈશું। તમે આ રીતે સાદા રોલ પણ વાળી શકો છો। આ એકદમ આપણા સાદા રોલ બનીને તૈયાર થઈ ગયા છે। આ રીતે આપણે બધા રોલ વાળી લેવાના છે। જો તમારે ચીઝવાળા સેવ રોલ બનાવવા હોય તો આપણે થોડું ચીઝ લઈ લઈશું અહીં અને ચીઝને આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં થોડું કટિંગ કરી લઈશું। તો અહીં મેં આ રીતે પહેલેથી જ બધા કટિંગ કરી લઉં છું, જેથી આપણે રોલ વાળતી વખતે એની અંદર એક એક મૂકી દેવાનું હોય છે। તો આ રીતે આપણે ચીઝને કટિંગ કરીને સૌથી પહેલાં રેડી કરી લેવાનું। તો આ રીતે થોડું મિક્સચર લેવાનું અને એની અંદર આપણે વચ્ચે આ રીતે જગ્યા કરીને ચીઝની સ્લાઇસ એક આપણે મૂકી દેવાની જે કટિંગ કરીને રાખી હતી એ, અને આ રીતે આપણે સરખી રીતે એને પેક કરીને ફરી પાછો રોલનો શેપ આપી દેવાનો બંને હાથે। આ રીતના બધા જ રોલ રેડી કરી લેવાના। જો તમને સાદા પસંદ હોય તો સાદા બનાવી શકો અને ચીઝવાળા પસંદ હોય તો આ રીતે ચીઝ એડ કરીને ચીઝવાળા પણ બનાવી શકો છો, બાળકોને ખૂબ જ ભાવે। આ રીતે મેં અહીં બધા સેવ રોલ બનાવીને રેડી કરી લીધા છે। હવે આપણે એને કોટિંગ કરીશું, સ્લરી તૈયાર કરીશું, જેના માટે અહીં મેં 1 વાડકી જેટલો કોર્નફ્લોર લીધો છે અને સાથે આપણે 2 ચમચી જેટલો મેંદો પણ એડ કરીશું। થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સરસ એવી સ્લરી બનાવીને રેડી કરીશું। એકદમ પતલું બેટર બનાવવાનું છે, એટલે આપણે અહીં થોડું થોડું પાણી એડ કરતા જઈને પરફેક્ટ આપણે સ્લરી બનાવીને રેડી કરી લઈએ। આ રીતનું એકદમ પાતળું એવું બેટર સ્લરી બનાવીને આપણે અહીં રેડી કરી લીધું છે। હવે આપણે આ રીતની પતલી સેવ આવે એ લેવાની છે। સેવ રોલ માટેની આ સેવ આવે છે, માર્કેટમાં તમને આસાનીથી મળી જાય છે કરિયાણાવાળાની દુકાને। તો હવે આપણે આ સેવનો ભૂક્કો કરી દઈશું। આ રીતે આપણે લાંબી હોય છે એને હાથથી
થોડી ક્રશ કરી લેવાની એટલે સરસ એવી નાની નાની થઈ જાય અને આસાનીથી એ રોલ ઉપર ચોંટી જાય એટલા માટે. તો આ રીતના આપણે ભૂકો કરી લેવાનો. આપણે કઢાઈમાં એક સાઈડ ગેસ પર તેલ ગરમ થવા મૂકી દેવાનું છે અને બીજી બાજુ આ રીતે રોલને લઈ લેવાનું છે અને સ્લરીમાં આ રીતે ડીપ કરી દેવાનું છે. રોલને સરખી રીતે ડીપ કરી લીધા પછી આપણે જે સેવ છે એની અંદર આપણે સરખી રીતે બધી સેવ લગાવી દેવાની છે બધી સાઈડેથી. ત્યાર પછી આપણે એને આ રીતે બધા સેવ રોલને રેડી કરીને તળતા જાઓ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે સેવ રોલ રેડી કરીને રાખ્યા હતા એને આ રીતે એડ કરી દઈશું. તો આ રીતે આપણે બધા સેવ રોલને પહેલાં સ્લરીમાં ડીપ કરીને ત્યાર પછી એની ઉપર સેવ લગાવીને તળી લેવાના છે. તો આ રીતે આપણે બધા સેવ રોલને મીડિયમ આંચ પર આપણે તળીને રેડી કરી લઈશું, જેથી કરી બહારથી ક્રિસ્પી થઈ જાય અને અંદરથી સોફ્ટ રહે. પલટાવવાની ઉતાવળ કરવાની નથી. બંને સાઈડથી આપણે પલટાવતા જઈને સરસ એવા ફ્રાય કરીને રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો થોડી જ વારમાં મેં બધા સેવ રોલને ફ્રાય કરીને રેડી કરી લીધા છે. એકદમ સરસ એવા ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સેવ રોલ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા સેવ રોલ બનીને. ચીઝવાળા અને સાદા બંને પ્રકારના બનાવ્યા છે અહીં મેં. એકવાર આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહાર લગ્ન પ્રસંગમાં બને એવા જ ઘરે બને છે. તો ફ્રેન્ડ્સ, આપણા તૈયાર છે સેવ રોલ ચીઝવાળા અને સાદા બંને. તો તમે સોસ જોડે પણ એને ખાઈ શકો છો. આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ ફોર વોચિંગ.